હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે ભાઈ મસ્ત મજાની ભાઈ સવાર પડી ગઈ છે ને આપણે છે ને ભાઈ આજે થોડાક વહેલા જ આવી ગયા હતા, કેમ કે ભાઈ આજે આપણે જવાનું છે ભાઈ મહુવા. તો ભાઈ મહુવા થોડા છે ને ભાઈ આપણે તેલ વેચવા જવાના હતા. 5 મણ જેવો ભાઈ તેલ છે, તો આપણે મહુવા તેલ વેચવા જવાના હતા અને એ પણ તેલના બાસકા છે ને ભાઈ આપણે બાઇક ઉપર લઈને જવાના હતા. અત્યારે સવારમાં છે ને ભાઈ આ રીતનું ભાઈ મોસમ થઈ ગયેલી છે, મોર બોલે છે આ બાજુ. તો ભાઈ ને કંઈક આ રીતની આપણી ભાઈ સીન છે અત્યારે, સવારનો નજારો છે. તો બાકી તો ભાઈ હવે આપણે જવાનું છે મહુવા, જે પણ તેલના બાસકા છે એ વેચવા જવાનું છે. તો તમે બધા વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, એટલે આપણને ખબર પડે કે ભાઈ તેલનો શું ભાવ આવ્યો. બાકી બધા કમેન્ટ કરી નાખજો. ચાલુ જ આવી હવે મહુવા. તો અત્યારે ભાઈ ચોમાસું છે ને, તો ક્યારે વરસાદ આવે કાંઈ નક્કી ન હોય, એટલે આપણે પહેલેથી જ છે ને ભાઈ તેલના બાસકાને કાગળ ઓઢાડી દીધો છે. હવે જઈએ છીએ ભાઈ મહુવા બાજુ ને ધીમે ધીમે કરતા છે ને ભાઈ આપણે હાઈવે ઉપર પૂગી ગયા છે ભાઈ. ધીમે ધીમે ભાઈ ગાડી લઈને જઈએ છીએ ભાઈ. ને આમ તો આપણે મહુવા ઘણી વખત બધું વેચવા જઈએ, પણ ભાઈ પિકઅપની અંદર બધું લઈ જતા હોય છે. પણ આ વખતે તો છે ને ખાલી 2 બાસકા હતા, તો પછી ગાડી પર લઈને જવા પડે એમ હતા. તો જઈએ છીએ ભાઈ મહુવા, ને રસ્તાનો કંઈક આ રીતનો ભાઈ નજારો પણ છે. હજી ભાઈ કાંઈ વરસાદને એવું ભાઈ આવતું નથી, તો આપણે ધીમે ધીમે છે ને ભાઈ કરતાં પહોંચ્યા છીએ મહુવા. તો તમે બધા છે ને ભાઈ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, તો તમને આખો યાર્ડ દેખાડી દેવું ભાઈ. અમે અહીંયાથી છે ને ભાઈ આપણે વાહન બહાર કાઢવાનો રસ્તો છે આ બાજુથી. તો જુઓ ભાઈ યાર્ડની અંદર છે ને ભાઈ મોટા મોટા ઘણા બધા શેડ બનાવેલા છે, તમે જુઓ ને. તો અત્યારે ભાઈ છે ને ચોમાસું છે ને, તો ડુંગળીને એવું બધું છે ને ભાઈ આ મોટા શેડ દેખાય ને એની અંદર ભાઈ બધા ઠલવે છે. ને ચોમાસું નહોતું ત્યારે ભાઈ બધા વાડીમાં ને બધી એની હરાજી થતી, અને અત્યારે છે ને ભાઈ સફેદ ને લાલ ડુંગળી બંને આવે છે, એની હરાજી ભાઈ અહીંયા કરવામાં આવે છે આ મોટા શેડની અંદર. ને અત્યારે ડુંગળી ઘણા લઈને આવતા હોય હરાજી વેચવા. ને આપણે હવે જઈએ છીએ આપણે જ્યાં તેલ ઠલવેલા છે ને ત્યાં જઈએ છીએ. ને એ શેડ પણ ઘણો બધો મોટો છે, તમે જુઓ ને તો આ શેડ પણ ઘણો બધો મોટો છે. અનાજ, કઠોળ ને તેલ ને એની બધી હરાજી અહીંયા થતી હોય છે. ઘઉં, બાજરો, જાહેર, અડદ, મગને હરાજી અહીંયા થતી હોય છે. ને આપણા તેલ અહીંયા મૂક્યા હતા, તો આપણા તેલનો વારો આવી ગયો છે. કાળાના ભાઈ હાલો ધ્યાન આપણે બોલો 34 રૂપિયા એ ધોળાનું નો 34 ઉભો રે કાળું ચાલે ને આ તારા છે કે આ તારા છે 2 ગટા એનું હાલે હા 2 ગટા 5 રૂપિયા આનંદબેન 305 હા 2 છે આ 2 લાગી અચ્છા નાખો રૂપિયો ભાઈ 5 10 15 20 30 40 50 60 પાડી કાપો રહી ગયો 55 57 35 રૂપિયા 3 વાર 3580 રૂપિયા વાડીને બનાવું શીબુ બીજા કોઈને ભાઈ તમારું આવડે 11 મેકો જાય બોલો
એકનો વખત છે ભાઈ, 11 વખત છે ભાઈ. આ કેટલા છે? આ 11. આ 11 ને આપી જોડી. એ સારું છે. હાલ આપી જોડી માં 12 માં 1100 રૂપિયા 1100 ઉપતભાઈ 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 કરાવી નાખી તો મને એવું બીજી લાવજો કેટલા ને 33 ગને હાલ લઈ લે હાલ પાંત્રીસ 40 45 ને 50 માં આપે છે તો પછી ભાઈ મહુવાથી ઘરે પી ગયા હતા ને તમારા ભાઈ ખેતરમાં છે ને ભાઈ ઘણો બધો વરસાદ આવ્યો હતો. ખેતરમાં પાણી ભાઈ થઈ ગયું હતું ને ધીમે ધીમે ભાઈ આપણે વાડીએ આટો મારવા આવ્યા હતા કે કેટલો વરસાદ આવ્યો છે એમ જોવા આવ્યા હતા ભાઈ. તો ભાઈ વરસાદ તો ખેતરમાંથી પાણી હાલી ગયા હતા ભાઈ ને કંઈક આ રીતના છે ને ભાઈ ખેતરમાં પાણી ભરાણેલા છે. જોવો તો પાણી હાલતું ભાઈ નિહાર હતો એ બાજુ પાણી જાય છે. આપણે ખાલી આટો મારવા આવ્યા હતા ભાઈ ને બાજુના ખેતરમાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયેલું છે ભાઈ. વરસાદ આજે અમારે ઘણો બધો આવ્યો છે અને અમે બધા મિત્રો આવ્યા હતા વાડીએ આટો મારવા ભાઈ. તો હવે ધીમે ધીમે જઈશું ભાઈ પાછા અમારા ઘર તરફ. આ રીતનું કંઈક આખા ખેતરમાં ભાઈ પાણી છે. બાકી તો ભાઈ તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને ભાઈ કમેન્ટ કરીને બધાએ કહી દેજો ભાઈ. તો બાકી બધાને જય માતાજી અને બાપા સીતારામ. લાઈક કમેન્ટ ને ફોલો બધાએ કરી નાખજો ભાઈ. ને આ રીતનો છે ને ભાઈ આપણે ખેતરનો ઝાપો પણ બનાવી નાખ્યો છે ભાઈ. ને આ રીતનું કંઈક વાદળછાયા જેવું ભાઈ વાતાવરણ પણ થઈ ગયેલું છે ભાઈ. પણ તમે બધા છે ને ભાઈ કમેન્ટ કરવાનું ન ભૂલતા. બાય બાય.